આજે જો તમારે બેંકનું કોઈ પણ કામ હોય તો સાવધાન, કારણ કે પોતાની પડતર માંગણીઓને લઈને આજે દેશભરના આશરે 8 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાતમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે, જ્યાં 80,000થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. સહકારી, સરકારી અને પ્રાઇવેટ તમામ બેંકના કર્મચારીઓ આજે રસ્તા પર ઉતર્યા છે અને અમદાવાદમાં આજે વિરોધનું કેન્દ્ર સરદાર બાગ રહ્યું હતું, જ્યાંથી વલ્લભ સદન સુધી એક વિશાળ રેલીનું આયોજન કરાયું અને આ રેલીમાં સમગ્ર ગુજરાતમાંથી 1,000થી વધુ બેંક કર્મચારીઓ જોડાયા પણ હતા. આ હડતાલની સૌથી મુખ્ય માંગણી એ છે કે બેંકમાં સપ્તાહમાં કામકાજના દિવસો 5 કરવામાં આવે અને દર શનિ રવિવારે રજા પણ આપવામાં આવે. માત્ર અમદાવાદ જ નહીં, રાજકોટમાં પણ બેંક કર્મચારીઓ જ્યુબિલી ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો. રાજકોટના બેંક કર્મીઓ પણ કામકાજથી દૂરી બનાવી લીધી છે, જેના કારણે કરોડો રૂપિયાના ક્લિયરિંગ અને વ્યવહારો ઠપ થઈ ગયા છે. કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની 5 દિવસના કામકાજની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. દેશવ્યાપી આ હડતાલને કારણે સામાન્ય જનતાને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.